નમસ્કાર મિત્રો, આજે 15 એપ્રિલના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. इतना सन्नाटा क्यों है भाई? હાલમાં B.R. આંબેડકરની કેટલામી જન્મ જયંતિ ઉજવાઈ હતી? હાલ ઉજવાઈ હતી 136મી જન્મ જયંતિ. ભારતે 150 ગીગાવોટ સોલર ક્ષમતા પ્રાપ્ત કરી અને પછી વિશ્વમાં સોલર પાવર ઉત્પાદનમાં કયું સ્થાન હાસિલ કર્યું છે? બીજું સ્થાન. નિધન પામેલા પૂર્વ ભારતીય ખેલાડી જેમનું નામ છે C.D. ગોપીનાથ કયા રમત સાથે સંબંધિત હતા? ક્રિકેટ સાથે સંબંધિત હતા C.D. ગોપીનાથ. Not bad, not bad. Now you વર્લ્ડ બેંક મુજબ FY27 માટે ભારતની સુધારેલી જીડીપી વૃદ્ધિ કેટલી છે? 6.6%. હાલમાં 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે કયા ભારતીય શહેરને સત્તાવાર રીતે પસંદ કરવામાં આવ્યું છે? અમદાવાદને. ભારતીય સેનાએ સિક્કિમની સરહદે કયું નવું રેડિયો સ્ટેશન લોન્ચ કર્યું છે? નામ છે સુંદરી. ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના 7મા સંયુક્ત સૈન્ય અભ્યાસનું નામ શું છે? દસ્તલિક. ये क्या है? તાજેતરમાં હંગેરીની ચૂંટણીમાં કયા વડાપ્રધાન 16 વર્ષના શાસન બાદ હારી ગયા છે? વિક્ટર ઓબર્ન. લક્ઝરી કાર બ્રાન્ડ બેન્ટલે તેની પ્રથમ ભારતીય ગ્લોબલ એમ્બેસેડર કોણ બની છે? પ્રિયંકા ચોપરા. Are you comedy me? ઓસ્ટ્રેલિયાના 125 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા આર્મી ચીફ તરીકે પસંદ થયા છે. કોણ છે તે? સુસાન કોયાલ. કયા શહેરમાં ભારતની પ્રથમ પ્રાદેશિક પાસપોર્ટ કચેરી દ્વારા જે દિવ્યાંગ અરજદારો છે તેના માટે બ્રેઇલ લિપિ અને સાંકેતિક ભાષા સેવાઓ શરૂ કરવામાં આવી છે? ભોપાલમાં. હાલમાં પ્રવાસીઓને બહાર કાઢવા માટે કયા રાજ્યમાં ઓપરેશન હિમ સેતુ શરૂ કરવામાં આવ્યું હતું? સિક્કિમમાં. કયા દેશ સાથે પુનાનસાકછુ 2 નિકાસ ટેરિફ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? ભારત અને ભૂટાન વચ્ચે પુનાનસાકછુ 2 નિકાસ ટેરિફ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. NHAI આરોગ્ય વન પહેલનો શુભારંભ કોના દ્વારા કરવામાં આવ્યો છે? યાદ રાખજો, NHAI આરોગ્ય વન પહેલનો શુભારંભ કરવામાં આવ્યો છે નીતિન ગડકરી દ્વારા. જલિયાવાલા બાગ હત્યાકાંડ કયા દિવસે બન્યો હતો? 13 એપ્રિલ 1919. તો તમારે મને એ જણાવવાનું છે કે ગઈકાલે એટલે કે 2 દિવસ પહેલા 13 એપ્રિલે 2026માં કેટલા વર્ષ પૂર્ણ થયા જલિયાવાલા બાગ હત્યાકાંડને? આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.